हाय फ्रेंड्स, आज આપણે લોકો ચેપ્ટર નંબર પહેલું છે એને કન્ટિન્યુ કરીએ છીએ। અત્યાર સુધીમાં આપણે લોકોએ જે મેથડ પૂરી કરી 6 મેથડ કમ્પ્લીટ કરી। હવે આપણે લોકો મેથડ નંબર 7 કરી રહ્યા છીએ। તો ચાલો હેડિંગ આપો, મેથડ નંબર 7। મેથડ નંબર 7। આ જે મેથડ છે થોડી કોમ્પ્લિકેટેડ છે, એટલે પ્રેક્ટિસ કરવામાં ધ્યાન રાખવું પડશે। Interest on capital, interest on capital forgot to be counted। તમે લોકો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ગણતા ભૂલી ગયા છો એન્ડ પ્રોફિટ ઓલરેડી distributed amongst partners। જો અહીંયા શું છે કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ફોરગોટ ટુ બી કાઉન્ટેડ। ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ તમે ગણતા ભૂલી ગયા છો અને ઓલરેડી પ્રોફિટ તમે કાઉન્ટ કરી લીધો છે। હવે આની પહેલાનો તમે એક મેથડ કરી હતી ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, સોરી નોટ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલની તો આપણે મેથડ થઈ ગઈ છે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ। અહીંયા ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ નહીં પણ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, કારણ કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ તો ઓલરેડી આપણે કરી લીધી છે, બરાબર છે। ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ, બરાબર છે, કારણ કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ તો આપણે ઓલરેડી કરી લીધી છે। જો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ જ્યારે કરી હતી ત્યારે તમને યાદ આવે તો મેં તમને એક ફોર્મ્યુલા લખાવી હતી કે રાઈટ માઇનસ રોંગ ને જો આન્સરમાં રાઈટ કરતા હતા તો રાઈટમાં તમે શું કરી દેતા હતા કે ભાઈ ઇન્ટરેસ્ટ છે એને કાઉન્ટ કરી દેતા હતા અને ટોટલ જે ઇન્ટરેસ્ટ આવતું હતું એ પાર્ટનર વચ્ચે તમે લોકો માઇનસ કરીને ડિવાઈડ કરી દેતા હતા એના પીએનએલ રેશિયોમાં। પીએનએલ રેશિયો આપેલો ન હોય ત્યારે તમે લોકો ઇક્વલ કર્યું હતું, પછી એનો જે માઇનસમાં આન્સર આવ્યો હતો એ માઇનસ આવે તો શું કરવાનું, ડેબિટ, અને પ્લસ આવે તો ક્રેડિટ, એવું તમે કર્યું હતું, બરોબર છે। આની અંદર લોજિક યુઝ કરવું પડશે। લોજિક શું લોજિક છે એ તમે લોકો આપણે સમથી સમજશું। ચલો આવો પેજ નંબર 19 પર, પેજ નંબર 19 ઉપર આવો, પેજ નંબર 19, ઇલસ્ટ્રેશન નંબર 9, સોરી 8, ઇલસ્ટ્રેશન નંબર 8, પેજ નંબર 19 ઉપર આવો, ઇલસ્ટ્રેશન નંબર 8, બરોબર છે આટલું? ઓકે, બરોબર છે। ચાલો જુઓ એમાં શું કહે છે। Bhalchandra, Darshana and Ankita are partners sharing profit and loss in the ratio of 5:3:2. At the end of the year, after the preparation of final account, it is realized that computation of interest on drawing is missed out. Computation on interest on drawing is missed out. તમે લોકો ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ કરતા ભૂલી ગયા છો તો કઈ રીતના કરશું સમ જોવો। પહેલા આપણે જેમ ફોર્મેટ ઓલામાં બનાવ્યું હતું એવું જ આપણે વર્કિંગ નોટ બનાવીએ છીએ અને એના આધારે આપણે લોકો જર્નલ એન્ટ્રીઝ બનાવશું, બરોબર છે। ચલો ચાર કોલમ વાળું બનાવો। પર્ટિક્યુલર ને ત્રણ પાર્ટનરના નામ અને ટોટલ, એ આ નથી થયો, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ વાળો નથી, આના જેવો થયો છે એ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ વાળો હતો, બરોબર છે, આ ડ્રોઈંગ છે।
ચાલો હવે આનું સમજો કેટલા પાર્ટનર છે 3 પાર્ટનર્સ છે બરાબર ભાલચંદ્ર દર્શના ને અંકિત હવે વિચારો ભાલચંદ્ર પછી દર્શના પછી અંકિત અને ટોટલ રૂપીસ એટલું ક્લિયર ઓકે હવે જો સમજો પેલા શું થશે કે ટોટલ ડ્રોઈંગ્સ જુઓ કેટલું થાય છે ટોટલ ડ્રોઈંગ કરો તો પણ એનું ટોટલ ડ્રોઈંગ કરો તો 1000 પ્લસ 800 પ્લસ 600 2400 રૂપીસ થાય બરાબર છે એ ટોટલ નથી લખવાનું નથી ખાલી અહીંયા મૂકી ખાલી ટોટલમાં લખો 2400 દેખા હવે જો સમજો શું થશે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ છે ને એ ધંધા માટે એક્સપેન્સ હતો ને ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ છે ને એ બિઝનેસ માટે ઇન્કમ છે તો ઇન્કમ છે એ પાર્ટનર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવી પડે બરોબર છે તો અહીંયા શું લખશું ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ તમારી જાણ માટે અહીંયા લખું ટોટલ રૂપીસ 2400 distributed to partners in which ratio 5:3:2 ratio આટલું સમજાણું કે 2400 રૂપિયા જે ઇન્ટરેસ્ટ છે ટોટલ 2400 જે ઇન્ટરેસ્ટની અમાઉન્ટ છે એ પાર્ટનર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવી પડે શું કામ એને કારણ કે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ છે બિઝનેસ માટે ઇન્કમ છે ઇન્કમ પાર્ટનરને ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાની એટલે એની એટલી કેપિટલ વધી જાય છે બરોબર છે તો આટલાથી એની કેપિટલ વધારીએ તો 2400 ને 5:3:2 માં ડિવાઈડ કરો તો પહેલાને આવે 1200 રૂપીસ બીજાને કેટલા આવે 720 અને ત્રીજાને કેટલા આવે 48 સમજાણું નહીં 2400 મલ્ટીપ્લાય બાય 5 ડિવાઇડેડ બાય 10 અહીંયા 2400 મલ્ટીપ્લાય બાય 3 ડિવાઇડેડ બાય 10 અહીંયા 2400 મલ્ટીપ્લાય બાય 2 ડિવાઇડેડ બાય 10 તો 24000 નથી 2400 છે તો કરી નાખો આખું માઇનસ ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ કારણ કે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ છે પાર્ટનર્સ પાસેથી જેટલા થતા હોય એટલા એના કેપિટલમાંથી ડેબિટ કરવાના હોય એના કેપિટલ એકાઉન્ટમાં આપણે લોકોએ ડેબિટ કરી દેવાના જેટલા રૂપિયા હોય એટલા બરોબર છે તો પહેલાના જો 1000 રૂપીસ તમને આપ્યા છે ઇન્ફોર્મેશનમાં એટલાથી એની કેપિટલ ડિક્રીઝ થઈ જશે બીજાના આપ્યા છે 800 એટલે કે દર્શનાના 800 રૂપીસનું ડ્રોઈંગ આપ્યું છે અને ત્રીજાનું આપ્યું છે 1600 એટલે આમ કરો તો ટોટલ આના કેટલા થાય છે 2400 સમજાણું પહેલા શું કરવાનું તો કે ભાઈ ટોટલ ઇન્ટરેસ્ટ છે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગનું ટોટલ ઇન્ટરેસ્ટ એ પાર્ટનર વચ્ચે ડિવાઈડ કરી દેવાનું અને ઇન્ડિવિજ્યુઅલ જે ઇન્ટરેસ્ટ આવે એના કેપિટલમાંથી માઇનસ કરી દેવાનું હવે જુઓ તો શું આન્સર આવે છે 1200 માઇનસ 1000 એટલે કેટલા આવ્યા પ્લસ 200 પછી 720 માઇનસ 800 એટલે માઇનસ 80 480 માઇનસ એટલે માઇનસ 120 આપણે કીધું તો માઇનસ ઇઝ ઇક્વલ ટુ ડેબિટ અને પ્લસ ઇઝ ઇક્વલ ટુ ક્રેડિટ ક્લિયર માઇનસ ઇઝ ઇક્વલ ટુ ડેબિટ ને પ્લસ ઇઝ ઇક્વલ ટુ ક્રેડિટ વ્યવસ્થિત લખ્યું કે એમનું લખો વ્યવસ્થિત ચલો જનરલ એન્ટ્રી લખી લઈએ દર્શના કેપિટલ અકાઉન્ટ ડેબિટ 80 રૂપીસ તમારા લોકોએ વ્યવસ્થિત ફોર્મેટ બનાવીને કરજો દર્શનાસ કેપિટલ અકાઉન્ટ ડેબિટેડ 80 રૂપીસ પછી પેલી કોણ છે અંકિત લખો અંકિત કેપિટલ અકાઉન્ટ ડેબિટેડ 120
टू भालचंद्रस capital account credit 200. Now clear? આવડું? શ્યોર? એક વખત જોઈ લો ફટાફટી, પછી આપણે એક્સરસાઇઝનો સમ જોઈએ કે ભાઈ પેલા હા જોઈ લે, પેલા ફટાફટી જોઈ લ્યો આ સમ. થઈ ગયો? પેલા શું કરવાનું, ટોટલ ઇન્ટરેસ્ટ હોય પાર્ટનર વચ્ચે ડિવાઈડ કરી દેવાનું અને પછી ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેસ્ટ છે એ માઇનસ કરી દેવાનું, બરાબર છે? ઓકે, તો ચાલો કરીએ પાછું એક્સરસાઇઝનો સમ નંબર. આવો એક્સરસાઇઝનો સમ નંબર ત્રીજાનો 8મો, થર્ડ જે મેઇન સમ છે એનો 8મો અને એના પેજ નંબર છે 31. સેમ સમ છે, બરોબર છે? 4 કોલમ બનાવીએ. ડ્રોઈંગ આપ્યું નથી સર, તો આપણે કરવાનું ને? આપ્યું જ છે જો આખો સમજ. 2700, 1200 ને 1500. તો ઇન્ટરેસ્ટ ડ્રોઈંગ કરીને જ આપ્યું છે. 1:1 કરી નાખવાનું ને? થોડા કરીએ. શું છે? લતા ગીતા એન્ડ પ્રવીણા. લતા ગીતા પ્રવીણા ટોટલ રૂપીસ, બરાબર છે? લતા ગીતા એન્ડ પ્રવીણા. હવે જોઈએ છીએ રેડી. ચાલો હવે જોઈએ શું કહે છે. પાછો લતા ગીતા એન્ડ પ્રવીણા are partners of a partnership firm. After distribution of the profit of the year, it was realized that charging of interest on partners drawing account, underline કરો, charging of interest on partners drawing account respectively 2700, 1200 and 1500 was missed out. તો missed out થઈ ગયું તો શું કરવું પડશે? હવે distribute between partners. total interest on drawing રૂપીસ. ટોટલ કેટલા થાય છે જુઓ, કાઉન્ટ કરો તો 2700 પ્લસ 1200 પ્લસ 1500 1200 પ્લસ 1500 એટલે 5400, બરાબર ને? 1212 થાય. 5400 2700 1200 1500 પ્લસ 1200 પ્લસ 1500 5400. drawing interest on drawing rupees 400 distributed between partners in one is to one. in 1:1:1 ratio. 5400 total. 5400 total માં મૂકી દીધો, ડિવાઇડેડ બાય 3 કરો
એટલે 1 ના ભાગે આવે 1800 અને અહીંયા 1800 ક્લિયર એટલું ત્રણેયમાં 1:1 માં ડિવાઈડ કરો તો ત્રણેયમાં જ થાય ને એટલે 5400 ના કરવાનું હા ડિવાઇડેડ બાય 3 હું 2700 ના કરું ને હવે ઈ ક્યાં હોય માઇનસ ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ચલો પોતપોતાનું જે ઇન્ટરેસ્ટ છે એનાથી કેપિટલ માઇનસ થઈ જશે એટલે પહેલાનું છે કેટલું 2700 માઇનસ ઇન્ડિવિડ્યુઅલ ઇન્ટરેસ્ટ બીજાનું છે 1200 ત્રીજાનું છે 1500 આ ટેલેનો ટોટલ કરો તો પણ 5400 આવે બરોબર એટલું ચલો કેટલા બચ્યા અહીંયા માઇનસ 900 બચ્યા અહીંયા પ્લસ 600 અને અહીંયા બચ્યા પ્લસ 300 બરોબર છે આન્સર કેવું ના ત્યાં ક્વેશ્ચન માં છે 270 હા એ તમે શીખવાડ તો ખરા આગલા સમમાં કાં ભૂલી જાય એટલી વારમાં માઇનસ ઇઝ ઇક્વલ ટુ ડેબિટ પ્લસ ઇઝ ઇક્વલ ટુ ક્રેડિટ બરાબર છે માઇનસ ઇઝ ઇક્વલ ટુ ડેબિટ અને પ્લસ ઇઝ ઇક્વલ ટુ ક્રેડિટ જનરલ એન્ટ્રી કરવી હશે તો શું કરશું લતાસ કેપિટલ એકાઉન્ટ ડેબિટ to Gita's capital account credit to Pravina's capital account credit લતાસ કેપિટલ એકાઉન્ટ ડેબિટ 900 ટુ કોણ છે બીજું Gita ગીતાસ કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ 600 ટુ Pravina પ્રવીણાસ capital account કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ કેટલા થશે 300 300 બરોબર છે being લખ્યું તો લખી નાખજો પછી ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ફોરગોટ ટુ બી કાઉન્ટેડ રેક્ટિફાઈડ ઇન કેપિટલ એકાઉન્ટ એ કીધું ન હોય કરવાનું જ હોય ઇમ્પ્લાઇડ હોય બરોબર છે ફોર્મેટ બનાવીને નથી કરવાનું નહીં એ આમાં નહીં એ બિગર સમજ આવે ને એમાં ચલો થઈ ગઈ ચલો આપણે આ મેથડ જોઈ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ કાઉન્ટ કરતા ભૂલી ગયા શું કરવાનું સૌથી પહેલા કાઉન્ટ કરવાનું હોય તો કે ભાઈ જે ટોટલ ઇન્ટરેસ્ટ આવે બરોબર છે એ પાર્ટનર્સ વચ્ચે ડિવાઈડ કરી દેવાના કયા રેશિયોમાં એના P&L રેશિયોમાં બરોબર આટલું થઈ ગયું અને પછી જે ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેસ્ટ છે એ ત્રણેયમાંથી શું કરી દેવાના માઇનસ આન્સર તમને ખબર છે પ્લસ માઇનસ ઇઝ ઇક્વલ ટુ ડેબિટ ને પ્લસ ઇઝ ઇક્વલ ટુ ક્રેડિટ સિમ્પલ ગાઈઝ સિમ્પલ ઓકે આમાં ઓલું ના લખવું હોય તો ઉપર ડિસ્ટ્રીબ્યુશન ટોટલ પ્રોફિટ નહીં લખવાનું વ્યવસ્થિત લાગે ને તો જ વ્યવસ્થિત લાગે ને બરોબર છે? બાકી તો યાદ રાખવું યાદ તો રાખવું પડે ને ઇઝી ને ઓન લેંગ્વેજમાં લખવાનું બીજું કાંઈ છે નહીં બરોબર ચાલો આના પછી કરીએ મેથડ નંબર 7 તો કરીએ ને 8 લખો એડિંગ મેથડ નંબર 8 મેથડ નંબર 8 મેથડ નંબર 8 બરોબર છે શું મેથડ છે જોજો પેજ નંબર ચાલો 11 ઇલસ્ટ્રેશન 11 કરવું છે મારે ચાલો બરાબર છે તો મેથડ નંબર 8 જોઈએ આપણે total amount given total amount received by one partner is given inclusive of interest on capital inclusive of
interest on capital from this information finding out total amount received by other partners. ટોટલ અમાઉન્ટ રિસીવ્ડ બાય અધર પાર્ટનર. તમને એક પાર્ટનરની ડિટેલ આપી હશે, એના ઉપરથી તમારે ટોટલ પાર્ટનર જે છે એને કેટલા રૂપિયા મળશે એ ફાઇન્ડ કરવાનું છે. જે બીજા પાર્ટનર્સ હશે એને ટોટલ કેટલા રૂપિયા મળશે એ ફાઇન્ડ કરવાનું છે. સૌથી પહેલા એના માટે જુઓ ઇલસ્ટ્રેશન નંબર 11, પેજ નંબર છે 20. ઇલસ્ટ્રેશન નંબર 11 અને પેજ નંબર એના છે 20. બરોબર છે એટલું? ચાલો જોઈએ. જિન્નત, અક્ષરા એન્ડ સપના આર પાર્ટનર્સ ઇન પ્રોફિટ એન્ડ લોસ ઇન ઇક્વલ પ્રપોર્શન. બરોબર છે? સમજો. જિન્નત, અક્ષરા અને સપના ત્રણેયના નામ લખીએ. પહેલા સમજો પછી લખજો. જિન્નત, અક્ષરા અને સપના ટોટલ 3 પાર્ટનર છે. બરાબર. હવે શું કહે સમજો. શેરિંગ પ્રોફિટ એન્ડ લોસ ઇન ઇક્વલ પ્રપોર્શન. ચાલો પીએનએલ રેશિયો એનો કેટલો છે? ઇક્વલ છે. પીએનએલ રેશિયો કેટલો છે? 1:1:1. આખું સેન્ટેન્સ પેલા વાંચે, ડાયરેક્ટ એના ઉપર એટેક કરવા. પેલું સેન્ટેન્સ વાંચ. શું કીધું? પ્રોફિટ એન્ડ લોસ ઇન ઇક્વલ પ્રપોર્શન એટલે ઇક્વલ કરી નાખ્યું. બરાબર છે. પછી શું આપ્યું એ સમજો. ધેટ ટોટલ કેપિટલ ઓફ 3 lakhs. હવે જો શું થયું કે આ અહીંયા એને ટોટલ કેપિટલ 3 લાખ આપી દીધી. જો અહીંયા તમને એમ કીધું કે ટોટલ કેપિટલ આ ત્રણેય વચ્ચે, બરાબર છે, આ ત્રણેય વચ્ચે કેપિટલ ટોટલ કેટલી છે? 3 લાખ રૂપિયા છે. હવે આની અંદર જિન્નતની કેટલી, અક્ષરાની કેટલી, સપનાની કેટલી એ આપણને હજી કીધું નથી. પણ જો એને કીધું છે, જો આગળ જે વાંચો, ધ પ્રપોર્શન ઓફ ધેર કેપિટલ ઇઝ 2:3:5. એટલે કે જે ટોટલ કેપિટલ છે એમાં ત્રણેયનો ભાગ આપ્યો છે. કેટલો? 2:3:5. તો હવે મારે જિન્નતની કેપિટલ ગોતવી હોય તો મળી જાય કે ન મળી જાય? કે ટોટલ કેપિટલ છે 3 lakhs, બરાબર. એમાં જિન્નતનો શેર કેટલો છે? 2. ટોટલ 10. એ પર 2:3:5. એટલે ટોટલ કેપિટલ અહીંયા છે 3 lakhs ઇન્ટુ 3/10. અહીંયા ટોટલ કેપિટલ 3 lakhs ઇન્ટુ 5/10. સમજાણું? શું કારણ કેપિટલ રેશિયો આપ્યો છે? કારણ કે અહીંયા શું કર્યું, આ ત્રણેયની ટોટલ કેપિટલ આપી દીધી. ત્રણેયની ટોટલ કેપિટલ આપી, ઇન્ડિવિજ્યુઅલ કેપિટલ આપી નથી, પણ એને કહી દીધું કે ભાઈ આ જે ટોટલ કેપિટલ છે ને એમાં 2 શેર જેટલા રૂપિયા જિન્નતના છે, 3 શેર જેટલા રૂપીસ કોના છે? અક્ષરાના છે, અને 5 શેર જેટલા રૂપીસ સપનાના છે. એટલે આના મતલબ એમ કે સપનાના કેટલી હોય કેપિટલ? 1,50,000 હોય. પછી આની કેટલી કેપિટલ હોય? 90,000 હોય. અને અહીંયા કેપિટલ કેટલી હોય? 60,000 હોય. બરોબર છે. ટોટલ કેપિટલ એટલું થઈ ગયું. કેપિટલ મળી ગઈ બધાયની. હવે શું કહે છે આગળ જુઓ. ફર્મ પે 6% ઇન્ટરેસ્ટ પર એનમ ઓન ધ કેપિટલ. ફર્મ છે ને 6% ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આપે છે. તો એ ગણીએ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ @6%. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ @ કેટલા છે? 6%.
તો જો 60,000 ના 6% કરો, આની કેપિટલ 60,000 બરોબર, એના 6% કરો તો કેટલા થાય? 3600. આની કેપિટલ છે 90,000, એના 6% કરો તો 5400, અને ત્રીજાની કેપિટલ કેટલી છે? 1,50,000, એના 6% કરો તો 9,000 થાય. આટલું થયું. લખો વ્યવસ્થિત લખ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 60,000 600. થયું એટલું? ઓકે ચાલો, હવે શું કે છે સમજો. શું કીધું પાછી? Partner Akshara received 45,400 including interest on capital. Total amount received by Akshara. Total amount received by જો ટોટલ અમાઉન્ટ અક્ષરાને કેટલા મળ્યા છે? અક્ષરામાં લખજો 45,400. હા આપ્યા છે ને, જુઓ ટોટલ એમાઉન્ટ રિસીવ્ડ બાય 45,400 ઇન્ક્લુડિંગ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ બાય અક્ષરા. દેખાણું છેલ્લી લાઈન? અક્ષરાને ટોટલ 45,500 મળ્યા છે. હવે ફાઇન્ડ શું કરવાનું છે એ જુઓ. કોમ્પ્યુટ વોટ એમાઉન્ટ ઇન્ક્લુઝિવ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ રિસીવ્ડ બાય જીનત એન્ડ સપના. તો જીનત અને સપનાને ટોટલ કેટલા રૂપીસ મળશે? હવે જો જીનત અને સપનાનું આપણી પાસે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ તો બેયનું છે, પણ આપણી પાસે નથી શું? તો કે પ્રોફિટ નથી. જો આપણે અક્ષરાનું ગોતીએ, હવે જોજો કઈ રીતના થશે. ટોટલ એમાઉન્ટ રિસીવ્ડ બાય અક્ષરા. અક્ષરાને ટોટલ એમાઉન્ટ કેમ મળતી હોય? તો કે પેલું મળે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, પેલું ઈ મળ્યું એને બરોબર, પ્લસમાં બીજું એને શું મળ્યું? શેર ઇન પ્રોફિટ મળ્યું. પાર્ટનર છે એટલે એને પ્રોફિટમાં શેર મળતો હોય, બીજું શું મળે? ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. થયું? હવે જુઓ અક્ષરાને ટોટલ જે અમાઉન્ટ મળ્યા છે એ 45,400 મળ્યા છે. ટોટલ એમાઉન્ટ અક્ષરાને કેટલા મળ્યા? 45,400. એમાં એનું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ જુઓ 5,400 આપણે દેવાનું છે. જુઓ છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, ઉપર ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ છે. તો એનો તો આપણે ફાઇન્ડ શું કરવાનું છે? શેર ઇન પ્રોફિટ ફાઇન્ડ કરવાનું છે. પહેલા આપણે ગોતવાનું શેર ઇન પ્રોફિટ. લખવા પહેલા જોઈ લે બરાબર છે. ધેરફોર આ 45,400 મોટા છે એટલે એને ત્યાં રાખી દઉં. આ 5,400 છે એ નાના છે, ઇક્વલ્સ ટુ ની આ સાઈડ આવી જશે એટલે એ પણ શું થઈ જશે? માઇનસ. એટલે આપણને શું મળશે? શેર ઇન પ્રોફિટ. શેર ઇન પ્રોફિટ. શેર ઇન પ્રોફિટ. શેર ઇન પ્રોફિટ બરોબર છે. તો કેટલો આવશે શેર ઇન પ્રોફિટ? 40,000 આવશે. શેર ઇન પ્રોફિટ. આટલું ક્લિયર? આટલું ક્લિયર? નહીં હજી ઓલા બે નું ગોતવાનું ને. મેન તો ઈ જ છે. હવે જો ઓલાનો પ્રોફિટમાં શેર કેટલો થાય એ ગોતવો પડશે. રેશિયો અને શેર ઇન પ્રોફિટ. આપણે વાત કરીએ પેલા અક્ષરાની.
અક્ષરાનો જો શેર 1 હતો કે નહીં, ઇક્વલ પાર્ટનર હતા એટલે શેર 1 હતો, તો ત્યારે એને પ્રોફિટમાં કેટલા રૂપીસ મળતા હતા? 40,000 મળતા હતા, બરોબર. તો ઓલા બે કોણ છે? જિન્નત ને સપના. પેલી જિન્નત, પછી સપના. તો જિન્નતનો શેર એ 1 જ છે, તો એની પ્રોફિટમાં કેટલા મળે? 40,000 જ મળે ને. ઇક્વલ હોય તો ઇક્વલ જ મળે બધાયને. સપનાનો પણ શેર 1 જ છે, તો એને કેટલા મળે? 40,000 જ મળે. જો એનો શેર અલગ હોત તો માનો કે અહીંયા માનો કે 2 હોત, સપોઝ કરો 2 હોત, તો શું કરે? 2 × 40 ડિવાઈડ બાય 1, 1:2 × 3 હોત. તો આના પછી એવો દાખલો કરશો, માનો કે અહીંયા 3 હોત તો શું કરે? 3 × 40,000 ડિવાઈડ બાય 1. આપણે 3 રાશિ કહીએ ને, 3 વેરિયેબલ, એ આ 3 વેરિયેબલ, બરોબર છે. કેટલું થયું? 100 amount received by મોટો છે. પેલી કોણ છે? જિન્નત. ચલો જિન્નત ને કેટલા મળશે? 40,000 પ્રોફિટમાં, પ્લસ ઇન્ટરેસ્ટ નહીં દેવું જોઈએ. 3600 ટોટલ જિન્નતને મળશે 43,600 રૂપીસ. થયું એટલું? પછી કોણ છે? અક્ષરાનું તો થઈ ગયું છે. સપના. પ્રોફિટ કેટલો છે? પ્લસ ઇન્ટરેસ્ટ 9,000. સપનાનું 9,000, 49,000. That is our final answer. આવ્યો સમ? એક વખત જોઈએ પાછો. શું કરવાનું? તો કે ભાઈ ટોટલ કેપિટલ આપી હોય એને ડિસ્ટ્રીબ્યુટ કરી લેવાની, બરોબર. પછી જે ટોટલ કેપિટલ ડિસ્ટ્રીબ્યુટ કરો એના ઉપર આપણે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ફાઇન્ડ કરી લેવાનું, બરોબર છે. પછી કોઈ એક પાર્ટનરનું આપ્યા છે ટોટલ એમાઉન્ટ ઇન્ક્લુઝિવ ઓફ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, એ લખી નાખવાનું. પછી ઇન્ક્લુઝિવ ઓફ કેપિટલ એ ટોટલ એમાઉન્ટ રિસીવ બાય પાર્ટનર કેમ મળે? તો કે ભાઈ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પ્લસ પ્રોફિટ કરીએ. તો તમે આખું કેમ નથી લખતા? હું આખું લખું છું એવું. આ કેમ રૂપિયા આવ્યા એ તને કેમ ખબર પડશે? હું નહીં હોઉં ત્યારે. અરે અહીંયા મેં ફોર્મ્યુલા બનાવી તે નથી લખી, બરાબર. હું નહીં હોય તો કેમ ખબર પડશે? હા, પાર્ટનરને ટોટલ એમાઉન્ટ કઈ રીતના મળે? તો કે ભાઈ એક તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પ્લસ શેર ઇન પ્રોફિટ, આ રીતના એને ટોટલ રૂપીસ મળે છે. કેપિટલ પ્લસ શેર ઇન બરાબર છે. ચલો આવો જ સમ પાછો એક્સરસાઇઝમાં જોઈએ. 31 પેજ નંબર 31 ઉપર આવો. એક્સરસાઇઝનો સમ નંબર ત્રીજાનો આઈ થિંક 11મો છે. ત્રીજાનો 11મો સમ, સેમ સમ છે. બરોબર છે. ત્રીજાનો 11મો સમ, પેજ નંબર 31 ઉપર આવો. પર્ટિક્યુલર એબીસી કાંઈ નામ બામ એમ ને, એ તો એમ નથી. ABC are partners sharing profit and loss in equal proportion. ચાલો A B C. P&L રેશિયો કેટલો આપ્યો છે? ઇક્વલ, એટલે 1:1:1. અચ્છા, ઉત્સાહનું બધું ભેજ થતું છે ને, બ્લર થતું છે. 1:1:1 થયું એટલું. પછી their total capital of 45,000. ચલો ટોટલ કેપિટલ કેટલી છે? 4,50,000. નહીં, ક્યાંથી મલ્ટીપ્લાય બાય 1 તો આખું તો રીડ કર. ઇન્ટુ, ચલો રેશિયો આપ્યો છે. their proportion of capital is 1/6. 1:3:2 છે.
4,50,000 into 3 divided by 6. 4,50,000 into 2 divided by 6. પેલા આમ કેટલું આવે છે? 1:3:2. 4,50,000 divided by 6 કેટલા આવ્યા? 7,50,000 પહેલા નો જ હોય ને. 4,50,000 divided by 6 મલ્ટીપ્લાય 1 ડિવાઇડ બાય 6 કરો હા. તો એ કર્યું 7,50,000 75,000 75,000. અહીંયા કેટલા છે? 2,25,000. બોલો, કેલ્ક્યુલેટર છે તમારી પાસે તોય કેમ ભૂલ કરો? 1,50,000 થી આટલું યસ કરો ફટાફટી. થઈ ગયું એટલું ગાઈસ? ઓકે. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કેટલા % છે? આગળ જો કે છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કેટલા % દેવાનું છે? 9%. ચાલો કરો જીએ. 75,000 એના 9%. પછી 2,25,000 એના 9%. પેલા લખી લેવાય આવી રીતના, પછી ડાયરેક્ટ કેલ્ક્યુલેશન જ કરવાનું એટલે સમય એટલો બચે. આના થશે 13,500. પછી આના થશે 20,250 આઈ થિંક. આના થશે 6,750. થઈ ગયું એટલું? ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ બરાબર છે. હવે શું કહે છે જોવો. C has received 73,000. C received 73,500 including interest છે. તો તમારે આ બેયના ગોતવાના છે બરાબર. CS received 73 તમારે પેલા બેના એના અને બીના ગોતવાના છે. 73,000 મલ્ટીપ્લાય બાય ક્યાં મલ્ટીપ્લાય થાય છે? આપણે લખીએ કે ભાઈ ટોટલ એમાઉન્ટ રિસીવ્ડ બાય પાર્ટનર ઇઝ ઇક્વલ ટુ ટોટલ એમાઉન્ટ, થોડુંક મગજ હલાવવાનું, ગોખણ પટ્ટી નહીં. રિસીવ્ડ બાય પાર્ટનર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પ્લસ શેર ઇન પ્રોફિટ. આમ થાય? ચાલો તમને કોનું સી નું આપ્યું જ ને? ચલો અહીંયા બધાનો આપણે આમાં એક આર જ કરીએ બરાબર. અહીંયા સી લાઈનથી લખ્યા એ બી અને સી. ચાલો એ નું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કેટલું છે જુઓ છીએ 6,750 છે. બી નું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કેટલું છે 20,250. સી નું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કેટલું છે 13,500. એટલું થયું. હવે તમારે આ ગોતવાના છે ત્રણેયના. શેર ઇન પ્રોફિટ. હા તો જુઓ જોઈએ આપણે આ રીતના કરીએ. 73,000 સીસ શેર ઇન પ્રોફિટ કેમ મળે? સીસ શેર ઇન પ્રોફિટ બરાબર છે. જો ટોટલ સી ને 73,500 મળ્યા હતા, ટોટલ એમાઉન્ટ મળી હતી. સી ને હા 73,500 મળ્યા હતા. એમાં તો એનો ઇન્ટરેસ્ટ માઇનસ કરી નાખ્યા